તો ભરૂચમાં ગોલ્ડન બ્રિજના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। અહીંયા સતત વરસાદને પગલે નર્મદા નદીમાં પૂર આવ્યું। ભરૂચ નર્મદા મૈયા અને ગોલ્ડન બ્રિજના આકાશી દ્રશ્યો જોવા મળ્યા। અહીંયા 2 દિવસથી વરસી રહેલા સતત વરસાદને કારણે ભરૂચ શહેર નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ। ભરૂચ નર્મદા નદીના આકાશી દ્રશ્યોનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। તો આ તસવીરો તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રિજના આકાશી દ્રશ્યો। અહીંયા નર્મદા ઉફાન પર છે। નર્મદા નદીમાં તેની ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે અને હાલ તેનું પાણી છે એ આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં જઈ રહ્યું છે। તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ પણ અપાયેલું છે। નર્મદા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે ઉપરવાસથી પણ પાણી અને સતત વરસાદને પગલે હાલ નર્મદા નદી જે છે એ 2 કાંઠે થઈ છે અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। અહીંયા નવસારીના ઉપરવાસમાં વરસાદને પગલે પંચાયત હસ્તકના 7 રસ્તાઓ બંધ થયા। નવસારી તાલુકામાં 3, ખેરગામ તાલુકાનો 1 રસ્તો અવરોધાયો હતો। ચીખલી તાલુકાના 2 અને વાંસદા તાલુકાનો 1 માર્ગ ઓવરટેપિંગને કારણે બંધ કરવો પડ્યો। તો ભરૂચમાં સતત વરસાદને પગલે પુરસા કાંકરિયા ગામો સંપર્ક વિહોણા બન્યા છે। પુરસા કાંકરિયા અને માનસંગપુરા ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા। જીવના જોખમે લોકો 5 કિલોમીટર સુધીનો રસ્તો પસાર કરવા મજબૂર થઈ રહ્યા છે। નોકરી ધંધાથી જતા ગામ લોકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે। તો પોરબંદરમાં ઘેડ અને બરડા ઘેડ પંથકમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। તેના કાયમ નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા 3 તબક્કામાં કામગીરી હાથ ધરાઈ છે। કામગીરી અને સમગ્ર આયોજન અંગેના તબક્કાઓ મામલે પોરબંદરમાં પ્રેસ કોન્ફરન્સ મળી। 3 તબક્કામાં આશરે 1858 કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ। ઘેડ વિસ્તારના કામોમાં ગેરરીતિના આક્ષેપોને પાયા વિહોણા ગણાવી અત્યાર સુધીમાં માત્ર 13 કરોડનું ચૂકવણું થયું છે તેવી સ્પષ્ટતા પણ કરી। કરાવ્યા પછી અમારા અધિકારીઓ સાથે વિભાગ સાથે અને આ કન્સલ્ટન્સી સાથેની માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અમે ફરી પાસેની સમીક્ષા કરીને લગભગ 1500 કરોડની આસપાસના ખર્ચનું અમે અંદાજ કર્યો હતો અને એ રીતે સૈદ્ધાંતિક મંજૂરી આપી। બરડા ઘેડ વિસ્તારની અંદરથી પણ અલગથી સર્વે કરતા એનો પણ 350 કરોડ જેવું લગભગ 1850 એટલે 1800 કરોડ ઉપરની રકમની અમે સૈદ્ધાંતિક મંજૂરી અત્યારે આપી છે અને એના ભાગરૂપે આપણે 3 તબક્કામાં કામ કરવા એ રીતનું આયોજન કર્યું છે। અને હજી તો કામની શરૂઆત થઈ છે। માત્ર 2 મહિના કામ ચાલ્યું છે। ત્યાં વિરોધ પક્ષો છે આ મુદ્દે હોબાળો કરી રહ્યા છે। જેમને ઘેડ વિસ્તારના ઘનો ખબર નથી, જે લોકો ક્યારેય ઘેડ વિસ્તારની અંદર આવ્યા નથી, એ લોકો આવી અને એ રાજકીય ખેતી કરવા માટે વારંવાર ઘેડમાં આવે છે। અમદાવાદના સરખેજના તળાવમાં 3 બાળકો ડૂબવાનો મામલો। આ ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકા એક્શનમાં આવી। એએમસી સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી। હવે આવી ઘટના ન બને તે માટે નિર્ણયો લેવાયા। શહેરમાં તળાવ અને એએમસી બિલ્ડિંગમાં સીસીટીવી ફરજિયાત કરાશે। તળાવ પાસે સિક્યુરિટી પણ રહે તેવી તાકીદ કરવામાં આવી। મહાનગરના જેટલા પણ તળાવો હોય, બિલ્ડિંગો હોય, તેની અંદર સીસીટીવી કેમેરા તદુપરાંત સુરક્ષાનો પ્રબંધ પૂરતો થાય એની ધારો કોઈ જગ્યાએ કમ્પાઉન્ડ વોલ ઊંચી કરવી પડે અથવા તો સિક્યુરિટી મૂકવામાં આવે તો એની પૂરતી તાકીદ કરવામાં આવશે। રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં સંમેલન આયોજિત કરવામાં આવી રહ્યું છે। ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ અનિરુદ્ધસિંહના સમર્થનમાં છે। ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા, કરણસિંહ ચાવડા પણ પહોંચ્યા। ક્ષત્રિય સમાજ અનિરુદ્ધની સજા માફી માટે સરકાર પાસે માગણી કરશે। ક્ષત્રિય સમાજનું આ સંમેલન શરૂ થઈ ચૂક્યું છે। આ પહેલા અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહ દ્વારા એક વિડીયો વાયરલ કરાયો હતો। તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને તંત્રને કોઈ અગવડતા ઊભી ન થાય તે જવાબદારી આપણા સૌની છે। અમે કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણીએ છીએ। ભલે રીબડા આવો પરંતુ શિસ્તતામાં રહીને કાયદો અને વ્યવસ્થા જાળવીને કોઈ પણ જાતની અવ્યવસ્થા ઊભી ન થાય તે બાબત તેમજ તંત્રને કોઈ પણ જાતની મુશ્કેલી ઊભી ન થાય તે જોવાની આપણી જવાબદારી છે, જે પૂરેપૂરી નિભાવવા નમ્ર વિનંતી છે। અમારો પરિવાર કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણે છે।